હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આપણે આગળના લેક્ચરમાં તમને બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યા હતા ગણવા, બરાબર? તો બધાને એનો આન્સર આવી ગયો હશે. ઓકે, તો આન્સર હમણાં હું લાસ્ટમાં તમને કહું એ બેનો આન્સર શું આવે છે. તો હવે આપણે આજે 11.2 પૂરું કર્યું છે કાલે. તો આજે આપણે સમતલથી શરૂઆત કરવાની છે. એના પછીનો ટોપિક આવે છે તમારે સમતલ. તો સમતલ પણ આપણે ત્રિપરિમાણમાં ભણવાનું છે, બરાબર? સમતલ કોને કહેવાય એ તો તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. આપણે રેખા ત્રિપરિમાણમાં જોઈ લીધી. હવે સમતલને આપણે ત્રિપરિમાણમાં જોવાનું છે. તો પ્લેન એટલે કે તમે બુક વિચારી લ્યો, એ એક તમારું શું છે, સમતલ જ કહેવાય, બરાબર? તો એ સમતલને આપણે ત્રિપરિમાણમાં ભણવાનું છે. તો જેમ આપણે રેખામાં કોઈ એક બિંદુ આપ્યું હોય અને કોઈ સ્થાન સદિશને સમાંતર રેખાનું તમારે સદિશ સમીકરણ અને કાર્ટેશિય સમીકરણ આવતું હતું, એવી જ રીતે તમારે અહીંયા આવશે કે કોઈ એક સમતલમાં એટલે કે કોઈ એક બિંદુ આપી દીધું હોય અને કોઈ એને લંબ અભિલંબ સદિશ તમને આપ્યો હોય, તો સમતલનું સદિશ સમીકરણ અને કાર્ટેશિય સમીકરણ કેવું બને એનો આપણે અભ્યાસ કરવાનો છે હવે, બરાબર? જેમ આપણે રેખામાં અલગ અલગ ટોપિકનો અભ્યાસ કર્યો એ જ રીતે તમારે સમતલમાં અલગ અલગ ટોપિક આવશે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે સમતલ. તો સમતલમાં તમને સૌથી પહેલા અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ, અભિલંબ સ્વરૂપમાં શું છે, સૌથી પહેલો ટોપિક અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ તમારે સદિશ સમીકરણ આવશે અને કાર્ટેશિય સમીકરણ આવશે. જેમ તમે રેખામાં સદિશ સમીકરણ અને કાર્ટેશિય સમીકરણ અને પ્રચલ સમીકરણ જોઈ ગયા, એ જ રીતે આમાં સમતલમાં પણ આવશે. તો જો શું કીધું છે, કોઈ બિંદુ એટલે કે એ માંથી પસાર થતા અને n અભિલંબ વાળા સમતલનું સમીકરણ શું થાય, તો કે r સદિશ ડોટ n કેરેટ બરાબર d, બરાબર? શું છે, એ માંથી પસાર થતા અને n અભિલંબ વાળા એટલે n કેરેટ અભિલંબ વાળા સમતલનું સદિશ સમીકરણ તમારે શું થશે, તો કે r સદિશ ડોટ n કેરેટ બરાબર d, બરાબર? આ d શું છે, ઉગમ બિંદુથી લંબ અંતર. r શું છે, એ તમારે સ્થાન સદિશ સૂચવે છે. અને આ n કેરેટ એટલે એકમ અભિલંબ સદિશ સૂચવે છે, બરાબર? તો તમને એક બિંદુ આપ્યું હોય અને n કેરેટ અભિલંબ વાળો એક સમતલનું સદિશ સમીકરણ પૂછે તો શું આવે, r સદિશ ડોટ n કેરેટ બરાબર d. n કેરેટ છે એને તમારે શું ગોતવાનો, એને એકમ અભિલંબ તમારે ગોતવાનો, એટલે કે આને એકમ સદિશ તમારે ગોતવાનો રહેશે. એ આપણે જે એક્ઝામ્પલ આવે એમાં જોઈ કઈ રીતે થાય, બરાબર? તમારે ખાલી એટલું સૂત્ર યાદ રાખવાનું, r ને શું કહેવાય, n શું છે અને d શું છે, તમારે યાદ રાખવાનું રહેશે. આ થઈ ગઈ આપણે સદિશ સમીકરણની વાત. હવે એને કાર્ટેશિય સમીકરણ, તો કે કાર્ટેશિય સમીકરણ શું થાય, lx પ્લસ my પ્લસ nz બરાબર d, જ્યાં l, m અને n શું છે, એના દિક કોસાઇન છે. અને આ x, y અને z શું છે, કે તમને કોઈ બિંદુ આપી દીધું હોય, અહીંયા આપણે ધારી લીધું છે કે બે બિંદુ આપ્યું છે, એના અહીંયા x, y, z છે. તો અહીંયા x, y અને z એ શું સૂચવે છે, કોઈ એક બિંદુ છે. અને l, m અને એ શું સૂચવે છે, n એ આ n કેરેટના દિક કોસાઇન સૂચવે છે, બરાબર? અને એક નોંધ છે જે તમારા ટેક્સ્ટ બુકમાં પણ લખેલી છે કે જો r ડોટ ai પ્લસ bj પ્લસ ck બરાબર d હોય તો સમતલનું સદિશ સમીકરણ હોય. એટલે આવા પ્રકારનું તમને કોઈ સમતલનું સદિશ સમીકરણ આપી દીધું હોય એટલે એ આ જ થયું, બરાબર? આપણે આ જ થયું એ સમીકરણ. r સદિશના r સદિશ એમનેમ રહેશે. અહીંયા n કેરેટની જગ્યાએ તમારે શું છે, ai પ્લસ bj પ્લસ ck અને આ બરાબર d ની જગ્યાએ બરાબર d તો આપેલા જ છે, બરાબર? તો એ સમતલનું સદિશ સમીકરણ આપ્યું હોય તો એનું તમને કાર્ટેશિય સમીકરણ શું મળે, તો કે ax પ્લસ by પ્લસ cz બરાબર d, એ સમતલનું શું મળે, કાર્ટેશિય સમીકરણ. અને જ્યાં a, b અને c એ શું હોય, સમતલના અભિલંબના દિક ગુણોત્તર હોય. આજે a, b અને c શું છે, સમતલના અભિલંબના દિક ગુણોત્તર સૂચવે છે, બરાબર? ફરીથી એકવાર જોઈ લઈએ. હવે સમતલ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો
તો કે એ માંથી પસાર થતા અને n અભિલંબ વાળા સમતલના સદિશ સમીકરણ શું થાય તો કે r સદિશ ડોટ n કેરેટ બરાબર d, જ્યાં r સ્થાન સદિશ અને આ શું સૂચવે છે એકમ અભિલંબ સદિશ અને d ઉગમ બિંદુથી લંબ અંતર. હવે એનું કાર્ટેશિયન સમીકરણ lx + my + nz બરાબર d, અને જ્યાં l m અને n શું સૂચવે છે કે n કેરેટના દિક કોસાઇન સૂચવે છે, અને d તો આપણે અહીંયા લખ્યું છે કે ઉગમ બિંદુથી લંબ અંતર, અને આ x y અને z એ કોઈ બિંદુ તમને આપ્યું હોય એ સૂચવે છે. બરાબર. અને નોંધમાં કે તમને આવા સ્વરૂપમાં તમને સદિશ સમીકરણ આપ્યું હોય અને તમારે કાર્ટેશિયન સમીકરણમાં લખવું હોય સીધું, તો ax + by + cz બરાબર d. આ એનું શું થઈ ગયું સીધું કાર્ટેશિયન સમીકરણ, જ્યાં a b અને c શું સૂચવે છે કે જે તમને સમતલનો અભિલંબ આપ્યો હોય એનો શું સૂચવે છે દિક ગુણોત્તર. તો આપણે અહીંયા આ એક ટોપિકને લગતા હવે કેટલાક ઉદાહરણ તમને આપ્યા છે એ જોઈ. બરાબર. તો એમાં સૌથી પહેલા ઉદાહરણ આવશે 13. ઉદાહરણ નંબર 13 ની ઉપરની નોંધ છે ને એ જ આપણે અહીંયા બાજુમાં નોંધ લખેલી છે. બરોબર છે. તો હવે આપણે ઉદાહરણ 13 ની રકમ જોવો બધા. તો કે જેનો ઉગમ બિંદુથી અંતર એટલે કે ઉગમ બિંદુથી અંતર તમને d આપ્યું છે, એટલે કે અંતર તમને આપ્યું છે 6√29 હોય અને જેની ઉપર ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ તમને આપ્યો છે 2i - 3j + 4k. તો સમતલનું તમારે સદિશ સમીકરણ મેળવવાનું છે. તો તમને જે ડેટા આપ્યો છે એ પહેલા લખી દઈએ આપણે કે તમારે આવશે એક્ઝામ્પલ નંબર 13. બરાબર. એક્ઝામ્પલ 13 શું છે જોવો આપણે. એક્ઝામ્પલ 13 માં તમને પૂછ્યું છે કે તમને d આપ્યો છે, d આપ્યો છે તમને 6/29 અને n સદિશ તમને આપ્યો છે, અને n સદિશ તમને આપ્યો છે 2i - 3j + 4k. તો તમારે શું મેળવવાનું છે સમતલનું સદિશ સમીકરણ. સમતલનું સદિશ સમીકરણ મેળવો. બરાબર. તો અહીંયા તમારે સમતલનું સદિશ સમીકરણ મેળવવાનું છે. તો આપણે જોઈએ કઈ રીતે સમતલનું સદિશ સમીકરણ મળે. તો સૌથી પહેલા તો સમતલનું સદિશ સમીકરણ શું છે તો કે સમતલનું માગેલ સમતલનું સદિશ સમીકરણ, માગેલ સમતલનું સદિશ સમીકરણ કેટલું છે તો કે r સદિશ ડોટ n કેરેટ બરાબર d. આ શું છે સમતલનું સદિશ સમીકરણ. તો સૌથી પહેલા r સદિશ ડોટ આ n છે. બરાબર. એટલે n કેરેટ આપણે મેળવવું પડશે. તો કે n શું હતું તો કે એકમ અભિલંબ સદિશ હતો. એનો મતલબ શું છે કે આપણે n સદિશ છે એને શું મેળવવું પડશે આપણે એકમ લંબ અભિલંબ સદિશ મેળવવું પડશે. તો એના બરાબર શું લખાય n કેરેટ બરાબર n સદિશ અને n સદિશનું માન, એટલે કે આપેલા સદિશને એના માન વડે ડિવાઈડ કરી દે એટલે આપણે શું મળે એકમ સદિશ મળે. બરાબર. પણ આ n છે એટલે એકમ અભિલંબ સદિશ મળે. બરાબર.
એન સદિશને એના માન વડે ડિવાઈડ કરો એટલે આપણે એકમ લંબ અભિલંબ સદિશ મળી જાય. બરાબર, તો આપણે એન સદિશ શું આપ્યું છે તો કે 2i માઇનસ 3 છે. આ ચેપ્ટર નંબર તમે 10માં શીખી ગયા કે એકમ સદિશ કઈ રીતે મેળવાય. બરાબર, પ્લસ 4k છેદમાં અંડર રૂટ કેટલા આવશે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16 એટલે કેટલા આવશે 16 ને 4 20 ને 9 29. તો અહીંયા આવશે તમારે 2 ના છેદમાં અંડર રૂટ 29i માઇનસ 3 ના છેદમાં અંડર રૂટ 29j પ્લસ 4 ના છેદમાં અંડર રૂટ 29k. બરાબર, આ તમને શું મળ્યો એન કેરેટ એટલે કે એકમ અભિલંબ સદિશ તમને મળી ગયો. તો આ સૂત્રમાં કિંમત મૂકી દો. બરાબર, આર સદિશ તમને કાંઈ આપ્યો નથી તો આર સદિશના આર સદિશ એમનેમ. બરાબર, તો આર સદિશના આર સદિશ એમનેમ. હવે એન કેરેટ તમને શું મળી ગયો તો કે 2 ના છેદમાં અંડર રૂટ 29, 2 ના છેદમાં અંડર રૂટ 29 ઇન્ટુ આઈ માઇનસ 3 ના છેદમાં અંડર રૂટ 29j પ્લસ 4 ના છેદમાં અંડર રૂટ 29k અને ડી તમને આપ્યો તો કેટલો આપ્યો છે 6 ના છેદમાં અંડર રૂટ 29, 6 ના છેદમાં અંડર રૂટ 29. તો આ તમને જે મળ્યું છે એ શું છે તમારે સમતલનું સદિશ સમીકરણ મળી ગયું. તો આપણે સમતલનું સદિશ સમીકરણ મેળવવું હોય તો તમારે શું કરવાનું તો કે તમને ડી આપ્યો છે અને એન સદિશ આપ્યો છે. તો સમતલનું સદિશ સમીકરણ તો તમે અહીંયા શીખી ગયા કેટલા છે આર સદિશ ડોટ એન કેરેટ બરાબર ડી. ડી તો તમને આપ્યો હતો. હવે એન કેરેટ તમારે મેળવવાનો હતો. એન કેરેટ એ શું છે એકમ અભિલંબ સદિશ છે. તો તમને અહીંયા અભિલંબ સદિશ તો આપ્યો જ છે. હવે એને એકમ સદિશ મેળવવો હોય તો આપેલા સદિશને એના માન વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળે એનો એકમ એટલે કે એકમ સદિશ મળે. બરાબર, એટલે આપણે શોધવાનો હતો એન કેરેટ તો કે એને એના માન વડે ડિવાઈડ કરી નાખ્યો એટલે તમને મળી ગયો એકમ સદિશ. બરાબર, એટલે આને બોલાય એકમ અભિલંબ સદિશ. બરાબર, કારણ કે એન શું છે અભિલંબ છે. બરાબર, એટલા માટે એને બોલાય એકમ અભિલંબ સદિશ. તો એને આપણે કિંમત મૂકી દઈ એટલે તમને મળી જાય સમતલનું સમીકરણ. તો હવે એના પછી એક્ઝામ્પલ નંબર આવશે 14. હવે તમારે શું ગોતવાનું છે જુઓ. તમારે હવે ઉગમ બિંદુમાંથી પસાર થતા સદિશ તમને આપ્યું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આર કેરેટ આર સદિશ ડોટ 6i માઇનસ 3j માઇનસ 2k બરાબર 1 બરાબર 0 સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન તમારે મેળવવાની છે. તો આપણે મેળવીએ. આ પણ રેખાની જેમ બહુ સિમ્પલ વસ્તુ જ છે. તમારે ખાલી સૂત્ર યાદ રાખવાના રહેશે. બરાબર, અને એ ધ્યાન રાખવાનું રેખાના અને સમતલના સૂત્ર બે મિક્સ ના થઈ જાય. તો આપણે એક્ઝામ્પલ નંબર 14 જોવો. તો એક્ઝામ્પલ 14માં તમને પૂછ્યું છે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આર સદિશ ડોટ 6i માઇનસ 3j માઇનસ 2k પ્લસ 1 બરાબર 0 ને એટલે કે 0 સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન તમારે ગોતવાની છે. તો એક્ઝામ્પલ નંબર 14 તમને સમીકરણ આપ્યું છે આર ડોટ 6i માઇનસ 3j માઇનસ 2k પ્લસ 1 બરાબર 0 ને તમને પૂછ્યું છે સમતલને લંબ એકમ સદિશની
દિક કોસાઇન તમારે મેળવવાનું છે. બરાબર, સમતલ ને લંબ સદિશની તમારે દિક કોસાઇન મેળવવાની છે. તો આમાં કઈ રીતે મેળવશું? તો કે સમતલ ને લંબ તો શું હોવાનો છે? એનો અભિલંબ સદિશ હોવાનો છે. તો સૌથી પહેલા આ સમીકરણનો ઉપયોગ કરી આપણે સમતલનો અભિલંબ મેળવશું. બરાબર, શું કરશું કે આ સમીકરણ તમને જે આપ્યું છે એની મદદથી આપણે સૌથી પહેલા તો અભિલંબ સદિશ મેળવશું. બરાબર, અભિલંબ સદિશ મળી જાય પછી એના ઉપરથી એની દિક કોસાઇન આપણે નક્કી કરશું. તો આનો અભિલંબ સદિશ મેળવવા આપણે શું કરવું પડે છે? સૌથી પહેલા તો કે આ જે સમીકરણ છે એના પ્રામાણિક રૂપમાં એને ચેન્જ કરવું પડશે. એટલે કે આ શું હોવું જોઈએ? આર સદિશ ડોટ એન કેરેટ અને અહીંયા શું હોવું જોઈએ? બરાબરમાં ડી હોવું જોઈએ. પણ અહીંયા શું છે? પ્લસ એક આ બાજુ છે, આપણે પેલી બાજુ લઈ ગયા એટલે ડી સ્વરૂપે થઈ જાય. તો કે આને આમ લખાય તો કે આર સદિશ ડોટ 6i માઇનસ 3j માઇનસ 2k આના બરાબર -1 થશે. પરંતુ અંતર તો કોઈ દિવસ ઋણ હોય નહીં, એટલે કે આ માઇનસ પણ મારે દૂર કરવું પડશે. તો આ માઇનસ દૂર કરવું હોય તો હું આ બાજુ અહીંયા માઇનસ આપી દઉં આને, એટલે કે આર સદિશ ડોટ -6i પ્લસ 3j પ્લસ 2k બરાબર 1 થઈ જાય. હવે આ એના પ્રામાણિક રૂપમાં ચેન્જ થઈ ગયું. તો કે એન સદિશ બરાબર શું થશે આના ઉપરથી? તો કે એન સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે -6i પ્લસ 3j પ્લસ 2k મળશે તમને. હવે તમારે શું મેળવવાનું છે? એન કેરેટ. એન કેરેટ કઈ રીતે મળે? તો કે હમણાં જ આપણે મેળવ્યું. તો કે એન કેરેટ ઇઝ ઇક્વલ ટુ એન સદિશને એના માન વડે ડિવાઈડ કરી નાખો એટલે તમને શું મળી જાય? એન કેરેટ મળી જાય. તો કે એન સદિશ તમને શું આપ્યું છે? તો કે -6i પ્લસ 3j પ્લસ 2k અને છેદમાં અંડર રૂટમાં કેટલા આવશે? તો કે અંડર રૂટ 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4. એનો મતલબ શું? 36 ને 4 40 ને 49, 49 એટલે 7 લખાય. તો કે -6/7 ઇન્ટુ i પ્લસ 3/7 ઇન્ટુ j પ્લસ 2/7 ઇન્ટુ k. હવે તમારે શું પૂછ્યું છે કે સમતલને લંબ એકમ સદિશની તમારે દિક કોસાઇન નક્કી કરવાની છે. તો આના ઉપરથી તમારે શું મળી જાય? સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન -6/7, 3/7 અને 2/7. બરોબર, તો અહીંયા લખી નાખવાનું કે એન કેરેટની દિક કોસાઇન એન કેરેટની દિક કોસાઇન બરાબર કેટલા મળશે? -6/7, 3/7 અને 2/7. તો આ તમારો આન્સર આવી ગયો. બરાબર, તમને એક સમીકરણ આપ્યું હતું. બરાબર, તમને પૂછ્યું સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન મેળવવાનો હતો. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એન સદિશ મેળવી લીધો. બરાબર, આ એન સદિશ મળી ગયા બાદ આપણે શું કર્યો? આને એકમ સદિશ, કારણ કે અહીંયા શું પૂછ્યું? તમારે એકમ સદિશ મેળવો. તો એકમ સદિશ આપણે મેળવી લીધો. આપેલા સદિશને એના માન વડે ડિવાઈડ કરી નાખો એટલે તમને એકમ સદિશ મળે. તો આ એકમ સદિશ મળી ગયો. હવે તમને શું પૂછ્યું છે કે સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન મેળવવાની છે. તો દિક કોસાઇન એટલે કે 6/7, 3/7 અને 2/7. ઓકે, તો અહીંયા દાખલા નંબર 14 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 15 તો હવે આવશે તમારે એક્ઝામ્પલ 15.
એક્ઝામ્પલ 15 જુઓ. તો એક્ઝામ્પલ 15 તમને શું આપ્યું છે જોવો છે. ઉગમ બિંદુથી સમતલ તમને આપ્યું છે 2x - 3y + 4z - 6 બરાબર 0 નું અંતર તમારે શોધવાનું છે. બરાબર, તમારે અંતર શું શોધવાનું છે? ડી અંતર શોધવાનું છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 15. ઉગમ બિંદુથી સમતલ તમને આપ્યું છે 2x - 3y + 4z - 6 બરાબર 0 નું અંતર તમારે મેળવવાનું છે. નું અંતર મેળવો. બરાબર, આનું અંતર તમારે મેળવવાનું છે. તો અંતર કઈ રીતે મેળવવું એ આપણે જોઈએ. કે સૌથી પહેલા તો સમતલનો અભિલંબનો દિક ગુણોત્તર શું થાય? આ સમતલનું તમે સમીકરણ છે બરાબર, એના ઉપરથી આપણે સમતલનો અભિલંબ નક્કી કરવાનો છે. તો સમતલનો એટલે કે સમતલ n નો દિક ગુણોત્તર કેટલો થશે? તો કે દિક ગુણોત્તર થશે તમારે 2 - 3 અને 4. આનો દિક ગુણોત્તર થશે 2 - 3 અને 4. બરાબર, હવે આનો તમને દિક ગુણોત્તર મળી ગયો. સમતલનો અભિલંબનો દિક ગુણોત્તર એટલે સમતલનો આ લખવાનું અભિલંબનો સમતલના અભિલંબ નો દિક ગુણોત્તર. બરાબર, તો સમતલના અભિલંબનો તમને દિક ગુણોત્તર તમને n સદિશ તમને મળી ગયો. તો કે 2 - 3 અને 4. તો સૌથી પહેલા આને શું મેળવવું પડશે? આનું તમારે એકમ સદિશ મેળવ એટલે કે n કેરેટ તમારે મેળવવા પડશે. તો કે n કેરેટ એટલે કે n સદિશની છેદમાં n સદિશનું માન. તો કે n સદિશના છેદમાં n સદિશનું માન એટલે n સદિશ તમને આ મળ્યો. આ દિશા સાથે લખો એટલે કે શું થાય? 2y - 3j + 4k છેદમાં અંડરરૂટ કેટલા આવશે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. તો આ કેટલા આવશે? અંડરરૂટ 29. તો કે 2 ના છેદમાં અંડરરૂટ 29 i માઇનસ 3 ના છેદમાં અંડરરૂટ 29 j અને પ્લસ 4 ના છેદમાં અંડરરૂટ 29 કે. તો આ તમને શું મળી ગયો? n કેરેટ મળી ગયો. હવે તમારે ગોતવાનું છે અંતર. અંતર ગોતવું હોય તો આપણે જેમ આનો આગળનું એક્ઝામ્પલ જોયું કે એક્ઝામ્પલ 14 તમારે શું મેળવવાનું હતું? કે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આપેલા સમતલને એકમ સદિશની દિક કોસાઇન તમારે મેળવવાનું હતું. તો હવે અહીંયા અંતર તમારે મેળવવું હોય કોનું? તો કે આ તમને જે સમીકરણ આપ્યું છે આનું ઉગમ બિંદુથી અંતર તમને સમીકરણ આપ્યું છે 2x - 3y + 4z - 6 બરાબર 0 નું ઉગમ બિંદુથી અંતર. તમને જ્યારે કોઈ પણ આવું સમીકરણ આપ્યું હોય બરાબર, એનું ઉગમ બિંદુથી અંતર મેળવવાનું કે તો સૌથી પહેલા તો તમારે n કેરેટ મેળવી લેવાનું. હવે n કેરેટ મેળવવા માટે તમારે આ સમતલનો તમને દિક ગુણોત્તર ખબર હોવી જોઈએ. તો આ સમતલનો દિક ગુણોત્તર તમને મેળવી લીધો બરાબર, એટલે કે n સદિશ એટલે n સદિશ તમને મળી ગયો અહીંયા. તેના ઉપરથી તમને n કેરેટ મળી જાય. હવે n કેરેટ મળી જાય, હવે ઉગમ બિંદુથી સમતલનું અંદર પૂછે ત્યારે ઉપર એ સમતલ માનકમાં એટલે કે 2x - 3y + 4z - 6 ના છેદમાં અંતર એટલે કે આપણે તમને જે આ મળ્યો દિક ગુણોત્તર કેટલો મળ્યો? અંડરરૂટ 29 અથવા તો અહીંયા અંડરરૂટ આ દિક ગુણોત્તરનો વર્ગનો સરવાળો એટલે કે 2 નો વર્ગ 4 + 3 નો વર્ગ 9 + 4 નો વર્ગ 16
તો ઉપર તો અહીંયા શું આવશે, ઉગમ બિંદુ છે એટલે કે XYZ તો તમને 0 મૂકી દેવાનું, એટલે કે માનાંકમાં -6 ના છેદમાં અંડરરૂટ કેટલા આવશે 29, તો આના બરાબર 6 ના છેદમાં અંડરરૂટ 29. તો આ તમને શું મળી ગયું, ઉગમ બિંદુથી આપેલા સમતલનું અંતર કેટલું મળે છે, તો કે 6 ના છેદમાં 29. બરાબર. શું પૂછ્યું છે તમને, ઉગમ બિંદુથી આપેલા સમતલ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે. તો આ સમતલનો ઉપયોગ કરીને તમને તમારે શું મેળવી લેવાનું, સૌથી પહેલા તો n સદિશ અથવા તો આ સમતલનો અભિલંબનો દિક ગુણોત્તર. બરાબર. તો આ દિક ગુણોત્તર તમને મળી ગયો કેટલો, 2 - 3 અને 4. બરાબર. હવે એને આપણે શું મેળવવાનું, n કેરેટ મેળવવાનું થશે. તો n કેરેટ મેળવવા માટે શું કરવું પડે કે તમને જે સદિશ મળ્યો એના માન વડે ડિવાઈડ કરી નાખો એટલે તમને એકમ લંબ અભિલંબ સદિશ મળી જાય. તો કે એ મળી ગયો. તો હવે તમારે અંતર મેળવવાનું છે, ઉગમ આપેલા સમતલનું ઉગમ બિંદુથી અંતર. તો ઉપર આપણે આપેલું સમતલ માનકમાં અને નીચે આનો s એટલે કે આ દિક ગુણોત્તરનો વર્ગનો સરવાળો એટલે કે a² + b² + c², એટલે કે a એટલે 2, b એટલે -3 અને c એટલે 4. તો એ તમને મળી ગયો. એટલે તમને અંતર કેટલું મળે અહીંયા 6 ના છેદમાં √29. ઓકે. તો આ થઈ ગયો દાખલા નંબર 16, દાખલા નંબર 15. દાખલા નંબર 16 છે IMP છે. દાખલા નંબર 16 IMP દાખલો છે. તો એક્ઝામ્પલ નંબર 16 ની રકમ જુઓ કે ઉગમ બિંદુથી સમતલ તમને આપ્યું છે, એના પર દોરેલા લંબના લંબપાતના યામ તમારે મેળવવાના છે. બરાબર. ઉગમ બિંદુથી એક તમને સમતલનું સમીકરણ આપ્યું છે, તો એના પર દોરેલા લંબના લંબપાતના યામ તમારે મેળવવાના છે. તો બહુ ઇઝી છે, પણ થોડુંક તમારે વિચારવા જેવું છે. એમાં એક્ઝામ્પલ નંબર 16 તમને સમતલ આપ્યું છે, સમતલ તમને આપ્યું છે 2x - 3y + 4z - 6 = 0. આના પર દોરેલા લંબના લંબપાતના યામ તમારે મેળવવાના છે. તો આપણે શું મેળવવાનું છે, પેલા એમાં આકૃતિ ઉપરથી જોઈ લઈ કે માની લ્યો કે આ XYZ સમતલ છે, આને આ એમાં કોઈ સમતલ આપ્યું છે, બરાબર. આને થોડુંક વ્યવસ્થિત દોરી આ છે x, આ છે y અને આ z અને આ ઉગમ બિંદુ O00. બરાબર. હવે અહીંયા સમતલને લંબ શું છે, આપેલા સમતલને લંબના લંબપાતના યામ, આ શું છે, આપેલા સમતલને લંબ અને આ તમારે આ m ના યામ તમારે મેળવવાના છે. તો આ ઉગમ બિંદુ એટલે તો આ શું હોવાનું, 0 0 0 હોવાનું. બરાબર. આ શું છે, x, આ y અને આ z છે. હવે તમારે શું મેળવવાનું છે, ઉગમ બિંદુથી સમતલ એટલે આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી આ સમતલ પરનો લંબ છે અને એ લંબપાતના યામ તમારે આ m મેળવવાનું છે. તો આ કેવી રીતે મેળવાય એ આપણે જોઈએ. તો અહીં તમને સમતલનો અભિલંબ તમને શું મળે એ તો આપણે હમણાં જ જોયું હતું. સમતલનો અભિલંબ આપણે આ સમતલ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો અહીં લખીએ
કે સમતલનો અભિલંબ n સદિશ તમને શું મળે છે તો કે 2i, દિશા સાથે લખો 2i - 3j અને પ્લસ 4k. તો આ તમને શું મળી ગયો? સમતલનો અભિલંબ સદિશ તમને મળી ગયો. જે આ સમતલનો અભિલંબ સદિશ છે એ શું સૂચવે છે કે આ રેખા OM છે એની શું સૂચવે છે? દિશા સૂચવે છે. જે સમતલનો અભિલંબ છે એ શું સૂચવે છે? કે રેખા OM ની દિશા, કે જે રેખા OM ની દિશા સૂચવે છે. બરાબર? તો આની દિશા સૂચવતી હોય OM ની રેખાની. બરાબર? તો હવે તમને એક આ બિંદુ આપી દીધું છે અને બી એટલે કે આ સ્થાન સદિશ તમને આપી દીધો છે આ. તો OM નું તમને સમીકરણ શું મળે? તો આના ઉપરથી તમે લખી શકો therefore રેખા OM નું સમીકરણ R સદિશ બરાબર A સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ મળે. બરાબર? તમને બિંદુ ખબર છે અને સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે કે આપેલી જે રેખા છે એની દિશા સૂચવતો સદિશ. બરાબર? તો અહીંયા આ OM રેખા છે એની દિશા તમને અહીંયા ખબર પડી ગઈ. કેટલી છે? 2i - 3j પ્લસ 4k છે આ રેખાની દિશા. અને તમને એક બિંદુ ખબર છે. બિંદુ કયું છે? 0 0 અને 0. તો એના ઉપરથી આ રેખાનું તમને સમીકરણ મળી જાય. બરાબર? આપણે આ રેખાનું સમીકરણ શું મળ્યું? આ A સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ, જ્યાં લેમ્ડા મેમ્બર ઓફ R. તો હવે આમાં કિંમત મૂકો. R સદિશના R સદિશ એમનમ. હવે A સદિશ એટલે કે બિંદુ તો શું આપ્યું? 0 0 0. તો આ બિંદુની જગ્યાએ તમારે શું લખવાનું? 0 0 0. લખો કે ના લખો? ચાલે. તો ડાયરેક્ટ આવી જાય લેમ્ડા. બી સદિશ તમને આપ્યો છે 2i - 3j પ્લસ 4k. બરાબર? હવે આને બિંદુ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય બિંદુ સ્વરૂપે? તો કે 2 લેમ્ડા - 3 લેમ્ડા અને 4 લેમ્ડા. આ લેમ્ડાને મેં અંદર ગુણાવી દીધા. એટલે કે તમને અહીંયા R સદિશ બરાબર તમને શું મળે છે? કે 2 લેમ્ડા - 3 લેમ્ડા અને 4 લેમ્ડા. આને તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે તમારે શું કરવાનું કે બિંદુ M એ રેખા OM ઉપર જ હોવાનું છે. આ M બિંદુ છે એ ક્યાં આવવાનું? આ OM ઉપર જ હોવાનું છે. અહીં લખવાનું. આને તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે અહીંયા આપણે લેમ્ડાની કિંમત મેળવી લઈ અને આમાં મૂકી દઈ એટલે તમને શું મળી જાય? તમારે શું ગોતવાનું છે? કે સમતલ પરના લંબપાદના એટલે કે આ M ના યામ તમારે મેળવવાના છે. હવે આ M બિંદુ છે, M બિંદુ એ રેખા OM પર જ બરાબર? કે આ M બિંદુ છે એ ક્યાં હોવાનું છે? રેખા OM પર જ હોવાનું છે. તો એનો મતલબ એમ થાય કે M ના યામ તમને શું મળે છે? આટલા જ મળે. બરાબર? કારણ કે આના યામ તો તમને ખબર છે કે O ના યામ તો 0 0 0 જ છે. તો આ M બિંદુ છે રેખા OM પર જ હોવાનું. તો M ના યામ શું થાય? therefore M ના યામ શું થાય? તો કે 2 લેમ્ડા -3 લેમ્ડા અને 4 લેમ્ડા. આ તમને શું મળી ગયા? M ના યામ. હવે M ના યામ મળી ગયા એટલે કે લેમ્ડાની કિંમત આપણે નક્કી કરી નાખી તો તમને M એટલે કે એના લંબપાદના યામ મળી જાય. બરાબર? હવે આ જે M બિંદુ છે બરાબર એ રેખા ઉપર છે અને સમતલ ઉપર છે. બરાબર? તો સમતલનું સમીકરણ તમને અહીંયા આપ્યું છે. તો આ M બિંદુ છે એ M એ સમતલ પરનું બિંદુ છે. સમતલ પરનું બિંદુ છે. બરાબર? એકવાર તો એ રેખા ઉપર છે. બરાબર? કારણ કે આના યામ તમને ખબર છે 0 0 0 છે.
તો આ તમને જે યામ મળ્યા એ કોના હોય? બિંદુ એમ ના હોય. તો બિંદુ એમ ના યામ આપણે નક્કી કરી નાખ્યા કેટલા છે? 2 લેમ્બડા માઇનસ 3 લેમ્બડા અને 4 લેમ્બડા. હવે જે આ એમ બિંદુ છે રેખા ઉપરનું બિંદુ છે અને સમતલ ઉપરનું બિંદુ છે. તો સમતલનું તમને સમીકરણ આપ્યું છે, એનો મતલબ એમ કે આ એમ બિંદુ છે એ આપણે સમતલના સમીકરણમાં મૂકી દઈએ એટલે તમને શું મળી જાય? લેમ્બડાની કિંમત. એનો મતલબ કે આ સમતલનું સમાધાન કરતું હોય આ એમ બિંદુ. તો સમતલનું સમીકરણ તમને આપ્યું છે કેટલું છે? તો કે 2x - 3y પ્લસ 4z - 6 બરાબર 0 નું શું કરે? સમાધાન કરે. સમાધાન કરે. તો આ એમ બિંદુના આના ઉપર મૂકી દઈ તો અહીંયા ડાયરેક્ટ આવે 2 કૌંસમાં 2 લેમ્બડા -3 કૌંસમાં -3 લેમ્બડા પ્લસ 4 z એટલે 4 લેમ્બડા -6 બરાબર 0. તો 2 દુને 4 લેમ્બડા માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9 લેમ્બડા ચોકો ચોકો 16 લેમ્બડા -6 બરાબર 0. તો હવે આ કેટલા થશે કે તમારે 16 ને 4 20 એટલે કે 29 લેમ્બડા -6 બરાબર 0. તો 29 લેમ્બડા બરાબર 6. તો લેમ્બડા બરાબર 6 ના છેદમાં 29. આ લેમ્બડાની કિંમત તમને શું મળી? 6 ના છેદમાં 29. તો આપણે હવે આ લેમ્બડાની કિંમત એમ બિંદુમાં મૂકી દઈએ એટલે કે તમને શું મળી જાય? એનું સમીકરણ. હા, લેમ્બડા બરાબર 6 ના છેદમાં 29. તો આ સમીકરણને છે એ તમને આમાં મૂકો અથવા તો આ એમ બિંદુમાં અહીંયા મૂકી દઈ એટલે કે તમને મળી જાય લેમ્બડા બરાબર આમાં મૂકી દઈએ આપણે કિંમત અથવા અહીંયા મૂકી, બે સેમ જ છે. તો એમ બિંદુના યામ એમના યામ લેમ્બડાની કિંમત આ મૂકી એટલે 2 લેમ્બડા એટલે કે આ લેમ્બડા કેટલા છે? 6 ના છેદમાં એટલે 6 દુને 12 12 ના છેદમાં 29 બરાબર. એટલે 6 તરીને 18 એટલે -18 ના છેદમાં 29 અને અહીંયા 6 ચોકુ 24 24 ના છેદમાં 29. તો આ તમારે આપેલા સદિશના લંબના લંબપાદના યામ તમને મળી ગયા. કેટલા મળ્યા? 12 ના છેદમાં 29 -18 ના છેદમાં 29 અને 14 ના છેદમાં 29. તો અમને પૂછ્યું તો શું તમને કે ઉગમ બિંદુથી સમતલ તમને આપ્યું છે કે ઉગમ બિંદુથી તમને આ સમતલ આપ્યું છે બરાબર. તો તમારે શું મેળવવાના હતા? સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ તમારે મેળવવાના હતા. આ ઉગમ બિંદુથી તમને સમતલ આપ્યું છે, આ લંબના લંબપાદના યામ તમારે મેળવવાના છે. તો સૌથી પહેલા તો મેં આકૃતિ દોરી નાખી બરાબર. તો ઉગમ બિંદુથી સમતલ પરનો લંબપાદ મેં આ OM રેખા વડે દર્શાવ્યો બરાબર. હવે આ એમ બિંદુના યામ તમારે મેળવવાના હતા બરાબર. તો મેં શું કર્યું? તો સૌથી પહેલા તો આ OM છે રેખા OM બરાબર, એની દિશા મેળવવા માટે મેં શું કર્યું કે આપેલા સમતલનો n સદિશ એટલે કે એનો અભિલંબનો દિક ગુણોત્તર તમને મળી જાય. હવે એનો દિક ગુણોત્તર તમને મળી ગયો, એ જ શું છે? એ આપણે આ રેખા OM ની દિશા બરાબર. તો રેખા OM ની દિશા એટલે કે B સદિશ અને એક બિંદુ તમને આપ્યું છે એટલે કે A0 માંથી પસાર થતી અને B એટલે કે સ્થાન સદિશ B ને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ આપણે મેળવતા શીખી ગયા બરાબર. તો આ એક બિંદુ અને એની દિશા, તો બિંદુ અને દિશા ઉપરથી તમને આ OM ની મને આ OM રેખાની શું મળી ગયું? સમીકરણ. તો આ OM રેખાનું તમને સમીકરણ મળી ગયું. હવે એને બિંદુ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 2 લેમ્બડા -3 લેમ્બડા અને 4 લેમ્બડા. હવે શું છે કે આ એમ બિંદુ છે એ ક્યાં આવવાનું? એ રેખા OM પર જ હોવાનું છે બરાબર. એમ બિંદુ છે એ આ રેખા ઉપર જ હોવાનું. તો એક બિંદુના યામ મને ખબર છે કેટલા છે? 0 0. તો એમના યામ ઓટોમેટિક શું થઈ ગયા? 2 લેમ્બડા -3 લેમ્બડા અને 4 લેમ્બડા થઈ ગયા બરાબર. કારણ કે આપણે રેખા છે એ બે બિંદુમાંથી પસાર થાય તો એક બિંદુના યામ તો મને ખબર જ હતી, એના ઉપરથી મેં બીજા બિંદુના યામ મેળવી લીધા. હવે જ્યાં બીજા બિંદુના યામ મેળવી લીધા, આ બીજું બિંદુ એટલે કે આ એમ બિંદુ છે એ ક્યાં છે? જુઓ તો સમતલ ઉપરનું બિંદુ છે બરાબર. તો એ સમતલ ઉપરનું બિંદુ હોવાથી જ્યાં એમ બિંદુ છે સમતલના સમીકરણનું શું કરે? સમાધાન કરે. તો સમતલનું સમીકરણ તો તમને ઓલરેડી આપી દીધું હતું.
તો સમતલનું સમીકરણ શું છે? 2x - 3y + 4z - 6 = 0. તો આ એ બિંદુના આયામ મળ્યા એ તમે આ સમતલના સમીકરણમાં મૂકી દો એટલે તમને લેમ્બડાની કિંમત મળી ગઈ. તો લેમ્બડાની કિંમત જ આપણે મેળવવાની હતી. તો લેમ્બડાની કિંમત જે છે એ આ એમ બિંદુના આયામમાં મૂકી દો એટલે તમને શું મળે? એમના યામ મળે. બરાબર. આજના લેક્ચર માટે આપણે અહીંયા આટલું રાખી છીએ, એક્ઝામ્પલ નંબર 16 સુધી. બરાબર. કાલે આપણે અહીંયા સ્વાધ્યાય તમારે ચાલુ કરશું. બરાબર. થિયરી નહીં લઈ, હજી સ્વાધ્યાયમાં આ થિયરી આપણે જે ભણાવી એના દાખલા છે તો એ દાખલા પહેલાં આપણે સોલ્વ કરશું, પછી આ આગળની થિયરી આપણે ચાલુ કરશું. થેન્ક યુ.